હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે તદ્દન નવી તો ના કહેવાય, બનાવતા જ હોય છે લોકો અમુક વસ્તુને અલગ અલગ રીતે, પણ મેં આજે વિચાર્યું છે કે મમરા હતા, હવા લાગી ગઈ હતી ચોમાસાના કારણે, તો એને એક રેસીપી બનાવીએ. વઘારી તો તેલ વધારે પીવે, તો મેં લઈ લીધા છે જે હવાયેલા મમરા હતા એને થોડા પાણી છાંટીને સરખા કરી દીધા છે, મતલબ ધોઈ. અને હું નાખીશ એમાં એક ટામેટાની પ્યુરી. તો આપણે પહેલાં મિક્સરમાં પ્યુરી બનાવી દઈશું અને એના ભેગું લઈશું આપણે 5 થી 6 કળી લસણ અને આપણે મિક્સરમાં પીસી લઈશું. ઓકે, એ બધી આપણે આમાં નાખી દઈશું. હાથ ચોખ્ખા જ હોય, હાથથી મસ્ત લઈ લેવાની બધી અને એને મિક્સ કરી અને 10 મિનિટ સુધી એક બાજુ રાખી દઈશું. મસ્ત પ્રોપર એને હાથથી તમારે મિક્સ કરી લેવાની, એટલે થોડા મમરા વ્યવસ્થિત પલળી બી જાય. બરાબર. અને જે મેં કોથમીર લીધી છે, ફુદીનો લીધો છે અને લીલા મરચાં છે, એને આપણે એડ કરી દઈશું. ડુંગળીના મમરા અને ટામેટાના મિક્સમાં એડ કરીશું અને એને સાઈડ ઉપર રાખી દઈશું. અને એક બાજુ બાઉલ લીધું છે, એમાં પાણી ગરમ કરી દઈશું. એમાં લીધું છે 2 ચમચી જેટલી સોજી અને 3 થી 4 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે. એને બેને મિક્સ કરીને આપણે થોડો બાફી લઈશું. ચલો, પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એમાં અજમો નાખી દઈશું, 2 હાથથી મસળીને. બરાબર. હવે ટેસ્ટ અનુસાર તમે જેવું મીઠું ખાતા હોય એવું મીઠું એડ કરી દેવાનું. તીખાસ પ્રમાણે મરચાં, લીલા મરચાં લીધા છે એટલે ધ્યાનથી એડ કરવાનું. અને હળદર, બસ આટલા જ મસાલા આમાં જશે. જે આપણે સોજી અને ચણાના લોટને બાફવો છે ને થોડો, એમાં મીઠું એડ કરી દઈશું અને ચીલી ફ્લેક્સ જશે. હવે ગેસ ધીમો કરી અને એમાં આપણે સોજી એડ કરી દઈશું અને ચણાનો લોટ એ બંનેને મિક્સ કરી લઈશું અને મસ્ત ઢાંકી દઈશું. હવે ગેસ કરી દઈશું બંધ. જે આપણે બંને લોટ બાફીને રાખ્યા છે ને એમાં એડ કરી દઈશું. આ ટાઈમે તમે જો બટાકું કેવું એડ કરવું હોય તો કરી શકો છો, પણ આટલાથી બી બહુ મસ્ત ટેસ્ટી નાસ્તો તૈયાર થશે. તમે આ રાતે નાસ્તો બનાવી મૂકી દો તો સવારે ફ્રાય બી કરી શકો. તો ચલો ફ્રેન્ડ, પહેલાં આપણે જે કોથમીર, મરચાં, ડુંગળી, મમરા અને જે આપણે બેટર બનાવીને મૂક્યું છે મમરાનું મસ્ત ટામેટાવાળું, એ બધું મિક્સ કરી લઈશું. પછી જરૂર પડે તમારે કોઈ લોટની તો તમે 1 થી 2 ચમચી ચોખાનો લોટ છે, ફરીથી સોજી, ઘઉંનો લોટ, કોઈ બી વસ્તુ લઈ શકો છો. હું એક થાળીમાં એને ટ્રાન્સફર કરી દઈશ કારણ કે મને નાની પડે છે, તો એક થાળી લઈ લઈશ. તો મેં ટ્રાન્સફર કરી લીધું છે થાળીમાં. મને એવું લાગે છે કે 1 થી 2 ચમચી લોટ જે બી તમારે એડ કરવો હોય, ચોખાનો એડ કરો, જુવારનો કરો, મકાઈનો કરો, ઘઉંનો કરો, જે બી લોટ લેશો ચાલશે. તો આપણે આ રીતે એને મસ્ત મસળી લઈશું બધા મસાલા અને હવે એનો શેપ આપીશું. શેપ તમારે જે આપવો હોય, પણ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ આ નાસ્તો. ટ્રાય ચોક્કસથી કરજો. એનો ખાલી હવે મસાલા તમારે ચાખી લેવાના. મીઠું ચાખી લઈશું. આમાં તમને ફરીથી કહું કે સ્વીટને ભાવતું હોય તો તમે તમારી રીતે સ્વીટને લઈ શકો છો. સ્વીટને ખટાશ કોઈ ખાતા હોય ને તો. હવે આ રીતે માપના મીડિયમ સાઇઝના આપણે લંબચોરસ કે રાઉન્ડ શેપ તમને જે ગમે બનાવી દઈશું આવા બધા. અને પછી પલાળ લઈશું કોર્નફ્લોર અને પાણી, એનું મિક્સ કરી લઈશું અને પછી લઈશું કોઈ સેવ. બતાવું તમને હું આગળ. પહેલાં હું આના રોલ બનાવી લઈશ બધા. તો ચલો, રોલ મેં થોડા બનાવી લીધા છે. રોલ બનાવી અને એક સાઈડ રાખી દઈએ. અને મેં તમને કીધું તો એ રીતે આવી કોઈ સેવ, આપણે સેવૈયાની સેવ આવે છે, કોઈ બીજી તમારી જોડે સેવ પડી હોય એ બી લઈ શકો છો. અને મેં કર્યું છે એક પાણી લિક્વિડ જેવું. એમાં 1 થી 2 ચમચી જ કોર્નફ્લોર કે આરા લોટ કે જે મેદાનો લોટ, ઘઉંનો લોટ, ખાલી પતળી એની લઈ કરવાની, સરી જે બી તમે કહેતા હોય એને, આ રીતે પાણી જેવી. ઓકે, તો પછી આ રીતે આપણે એક આપણું બનાવેલું મસ્ત
એમાં ડીપ કરી લઈશું. આમાં તમારે જેટલા વેજીટેબલ ફ્રેન્ડ, જેટલા લીલા શાકભાજી, પછી ફુદીનો છે, પાલક છે, બધું જ તમે નોર્મલી આમાં એડ કરી શકો છો. છોકરાઓને જે વસ્તુ ખવડાવી હોય એ આ રીતના રોલ તમે રાત્રે બનાવીને મૂકી દો ને તો બી સવારે મસ્ત તમે ડીપ ફ્રાય કરી શકો છો. અને આ રોલ બનાવીને તમે અઠવાડિયાથી 10 દિવસ સુધી ડીપ ફ્રાયમાં રાખી બી શકો છો. ડીપ ફ્રીજમાં રાખો ને તો તમારે જ્યારે બી બનાવવા હોય ત્યારે તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું રોલ. સેવ ના હોય તો બ્રેડનો ભૂકો લઈ લો, કાં તો પછી કશું જ ના હોય ને તો સોજી બી તમે લઈ શકો છો. હોય જ અત્યારે બધાના કે બ્રેડ છે, ટોસ્ટ હોય એને પીસી નાખો. તો બધા જ રોલ આ રીતે આપણે તૈયાર કરી લઈશું. બહુ ઓવર આપણે લિક્વિડ જાડું નથી કરવાનું, જેમાં ડીપ કરવાનું છે. તો નોર્મલ જ આપણે ઉપર કોટિંગ થાય અને લોટ જેવું ના લાગે આપણને. તો ચલો ફ્રાય કરતા જઈએ જોડે જોડે. પહેલાં તેલ આવ્યું છે કે નહીં એ ચેક કરી લેવાનું. મસ્ત તેલ આવી ગયું છે. હવે આ રીતે જે આપણે રોલ બનાવ્યા છે એમાં આપણે મૂકી દેવાના. સેવ ભાગવાની નથી, અને મોટી મોટી સેવ બહુ જ મસ્ત લાગશે. તો આ રીતે આપણે એક એક મૂકતા જઈશું અને જેટલા માયા આવશે એટલા તળતા જઈશું. આ બધું જ કોઈ વસ્તુ કાચી નથી આપણે વેજીટેબલ સિવાય, અને વેજીટેબલ તો કાચા ખવાય એવા જ છે. બરાબર, તો આ રીતે બસ મેં આ 4 તળવા મૂક્યા છે. એ મસ્ત તળાઈ જાય પછી આપણે આગળ મૂકીશું. જો કેટલા મસ્ત તળાય છે ને. અને કોઈ તૈયારી વગર બી તમે આ ક્રિસ્પી રોલ ફટાફટ બનાવી શકો, કશું જ નહીં. અને ત્યાં તો ચોમાસામાં શું બનાવવું એ ટેન્શન બી હોય તો તમે વહેલા એનું બધી તૈયારી કરી અને મૂકી દો ફ્રીજમાં, અને જ્યારે ઈચ્છા હોય ત્યારે તળો તો બી ચાલે. આની જોડે કેચઅપ, ગ્રીન ચટણી, તમારી ચોઈસ એ બનાવીને તમે એન્જોય કરી શકો. ચલો તો લઈ લઈશું અને બીજા એડ કરી દઈશું. કેટલું મસ્ત લાગે છે. 2 મિનિટ ગેસ ફૂલ કરી દઈશું. અને તેલ બી નહીં ભરાય, કારણ કે આપણે ઉપર એનું પતળું કોટિંગ કરી દીધું છે. લઈનું કોર્નફ્લાવર ને પાણીનું એક ડીપ બનાવી અને ઉપર સેવ લગાવી દીધી છે, એટલે એમાં કોઈ તેલ કે એવું બી વસ્તુ ભરાશે નહીં. જે બીજા તૈયાર કર્યા છે એ એડ કરી દઈશું. ઓછા તેલમાં ટેસ્ટી અને ચટપટો નાસ્તો તમારો તૈયાર થઈ જશે. ચલો બીજા બી બની ગયા છે તો નીકાળી લઈએ. એ જ રીતે બધા બનાવી લઈશું. હું તમને તોડીને બી બતાવું, ઠંડુ થાય તો તોડીને બી તમને બતાવું કે 1 કપ મમરા અને ટામેટામાંથી કેટલો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો તૈયાર થયો છે. અવાજ આવે છે ને? બહુ જ મસ્ત. અને જો એટલો અંદરથી સોફ્ટ, બધા વેજીટેબલ પ્રોપર, મમરા બી તમને દેખાતા હશે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચલો બીજા બી બની ગયા છે તો આપણે નિકાલ લઈએ ડીશમાં. છે આપણા બધા મસ્ત મમરાના રોલ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.